જય શ્રી કૃષ્ણ। આ એક્ટિવા એચઈટી આવ્યું છે અમારી પાસે ને આ એચઈટી કતારગામથી આવેલું છે અને આ કસ્ટમરે અમારી પાસે 4 મહિના પહેલા સર્વિસ માટે બુકિંગ કરાવી દીધું હતું અને અત્યારે એનો વારો આવ્યો છે તો ગાડી સર્વિસમાં મૂકવા આવ્યા છે। તો મેં રાઉન્ડ માર્યો તો રાઉન્ડમાં ગાડીનું પિકઅપ હાવ જનરેટ જ નહોતું, કારણ કે તમે લીવર ફૂલ આપો ને તો ગાડી ધડ કરતી કરતી હાવ 20ની સ્પીડમાં જ ઉપર ગાડી આખી રેસ થવા માંડતી હતી। તો અમે અત્યારે એને ગોલ્ડન સર્વિસનું કામકાજ ચાલુ કર્યું છે, અમારી સ્પેશિયલ સર્વિસ છે। તો જુઓ કે પેલા ફિલ્ટર ખોલ્યું છે, આ ફિલ્ટર ઘણા સમય પહેલા બદલેલું છે, કારણ કે આખું આ જામ થઈ ગયું, જુઓ આખું ફિલ્ટર જામ છે। બીજું કે આ કટોરો ખોલ્યો છે ક્લચનો, આમાં ગ્રીસ જ નથી, આખું એમ ફકડે છે અને આમાં જુઓ આ ધૂળ કેટલી આખી જામી ગઈ છે, આ બધી આ ધૂળ છે। આ ક્લચ ઘણા સમય ત્યાં કોઈએ ખોલેલો જ નથી, તેના હિસાબે આખો ક્લચ। બીજું મેન મહત્વની વસ્તુ કે આ આખો ફ્લાવર આવે ને ફ્લાવરમાં આખું તૂટી ગયું છે, આ જુઓ। અને આ એના બુશિંગ છે, બુશિંગ જે આવે ને આખા બુશિંગ આખા તોડી નાખ્યા। આ ગોળીઓ છે ને ગોળ કરી દીધી, ચોરસ આવ્યો, આખી ગોળ કરી દીધી, આ ચોરસ ગોળીઓ આવે એની જગ્યાએ આખી વેરિએટર બુશિંગ આવે ને તોડી નાખ્યા। આ કાજુ જે આવે ને એ કાજુ આખા તોડી નાખ્યા છે અને આ લાઇનર છે ને બહુ જામ હતા, માંડ કરીને કાઢ્યા છે, હલતા જ નથી આ। તો આ લાઇનર પણ જામ થઈ ગયા છે, આખો ક્લચ ખોલી નાખ્યો છે। હવે આને ફ્લાવર નાખવું પડશે, આ વેરિએટર નાખવું પડશે અને ક્લચના લાઇનર સર્વિસ થાય ને એટલે એકદમ ગાડીનું સાયલન્ટ પિકઅપ થઈ જાય। અને બીજું પડ્યું એનું જુઓ, આખી ડસ્ટ જામી ગઈ છે। બીજું કે આમાં પાછળના એક લાઇનર નાખવાના છે અને આગળના જે બે વાયર આવે ને કોમ્બી બ્રેક કેબલ ને ફ્રન્ટ બ્રેક કેબલ, બે વાયર ખરાબ છે। અને આવી જાવ આગળ, આ બુશિંગ જુઓ, આ બુશિંગ આખા અહીંથી પતી ગયા છે, આખું હલે છે આખું। આ બુશિંગ લિંક બુશિંગ અને જમ્પર બુશિંગ બે બુશિંગ પતી ગયેલા છે, તો બુશિંગ પણ નાખવાના છે। તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આખી ગાડીમાં સર્વિસ થાય અને ગાડી આ બુશિંગ ને ક્લચના લાઇનર ને બધી સર્વિસ થાય એટલે ગાડી એક નંબર ગાડી બની જાય। તો આવી રીતે કોઈને અમારી પાસે ગોલ્ડન સર્વિસનું કામ હોય, એન્જિનનું કામ હોય, અન્ય કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો। અને ડેઈલી આવું નવું અપડેટ જાણવા માટે અમારા પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।